નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના 5મા ભાગમાં મળી રહ્યા છીએ। આ ભાગમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3.5 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો આ સ્વાધ્યાય 3.5 માં આપણે અવિભાજ્ય અવયવોની રીતો વિશે શીખવાના છીએ। તો જોઈએ, અહીંયા પ્રશ્ન 1 આપ્યો છે કે અહીં 60 ને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે। હવે જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે ત્યાં આપણે કઈ સંખ્યા આવે તે મૂકવાની છે। આ અવયવ વૃક્ષ આપણે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છીએ મિત્રો। તો 60 ના બે અવયવ અહીંયા લખ્યા છે 6 અને 10। ત્યારબાદ 6 ના પાછા બે અવયવ પડે 2 તરી 6 એટલે અહીંયા 3 જવાબ આવશે। ત્યારબાદ 10 ના બે અવયવ તો 5 દુ 10 થાય એટલે અહીંયા 2 લખાશે। એ જ રીતે 60 ના બીજા બે અવયવ તો 30 દુ 60 થાય માટે 30 અને અહીંયા બીજી પ્રશ્નાર્થ છે તે જગ્યાએ 2 આવશે। ત્યારબાદ 30 ના ભાગ પડે 30 ના અવિભાજ્ય અવયવ પાડતા બે સંખ્યા મળશે 10 તરી 30 એટલે અહીંયા 3 આવશે। અને ત્યારબાદ 10 ના પાછા ફરીથી અવયવ પડશે તો ત્યાં તમને મળશે 5 દુ 10 આ રીતે। તો તમારે ત્યાં સુધી અવયવ વૃક્ષ વધારવાનું હોય છે જ્યાં સુધી બધી જ સંખ્યાઓ અવિભાજ્ય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આગળ વધારવાનું હોય છે। આ આપણે અગાઉના ધોરણમાં શીખી જ ગયા છીએ મિત્રો। ચાલો આગળ પ્રશ્ન 2 જોઈએ કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી। તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના આપણે જ્યારે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ ત્યારે એ અવિભાજ્ય અવયવમાં તે એક અને સંખ્યા પોતે આ બે અવયવોનો સમાવેશ થતો નથી। આ યાદ રાખજો મિત્રો। ત્યારબાદ આગળ છે 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો। તો આપણે સૌ જાણીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 છે। હવે આ 9999 ને આપણે અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાના છે। તો એ રીત કંઈક આ રીતે છે। પહેલા તમારે આ રીતે ખાના પાડી દેવાના હોય છે, ત્યારબાદ 9999 લખીશું। હવે અહીંયા આ સંખ્યા એકી છે માટે પહેલા 3 વડે ભાગ ચલાવશું તો 3 વડે ભાગ ચાલશે જ। કઈ રીતે? તો 3 તરી 9 3 તરી 9 3 તરી 9 અને 3 તરી 9 બરાબર। ભાગાકાર કર્યા વગર આપણે અહીંયા જ આ જગ્યાએ ભાગાકાર શીખી જવાનું મિત્રો। આ રીતે થાય છે। હજુ ફરીવાર એકી સંખ્યા એટલે 3 વડે ભાગ ચાલશે। જ્યાં સુધી 3 થી ભાગ ચાલતો હોય ત્યાં સુધી આપણે 3 વડે જ ચલાવશું। ન ચાલે તો પછી આગળ 5 વડે, એનાથી ન ચાલે તો 7 વડે, એમ આપણે આગળ વધતા જવાનું। અહીંયા 3 વડે ભાગ ચાલશે 3 એકુ 3 3 એકુ 3 3 એકુ 3 અને 3 એકુ 3 આ રીતે। હવે ફરીથી હજુ એકી સંખ્યા છે, અહીંયા 3 વડે ભાગ ચાલશે તો તમારે ચાવીઓનો પણ અહીંયા ઉપયોગ કરવાનો મિત્રો। જો 4 4 સંખ્યાનો સરવાળો 4 થાય છે, જે 3 વડે વિભાજ્ય નથી માટે 3 વડે ભાગ નહીં ચાલે। તો પછી 5 વડે ટ્રાય કરો તો 5 દુ 10 5 દુ 10 અને વળી પાછા 11 વધે છે એટલે એ પણ નહીં ચાલે। તો અહીંયા 11 વડે ડાયરેક્ટ ભાગ ચાલશે, 7 વડે પણ નહીં ચાલે, 9 વડે પણ નહીં ચાલે, 11 વડે ભાગ ચાલશે। 11 ગુણ્યા 101 કરતા આપણને 1111 મળે છે બરાબર। હવે 101 એટલે એ 101 અવિભાજ્ય સંખ્યા છે, 101 એક વડે જ ભાગ ચાલશે એક સાથે। જ્યાં સુધી અહીંયા 1 ન આવે ત્યાં સુધી તમારે આગળ વધવાનું હોય છે મિત્રો। આ આપણે અવિભાજ્ય અવયવની રીતે એના અવયવ પાડ્યા છે માટે આપણે લખી શકીશું કે 9999 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101 થાય છે। આ એના અવિભાજ્ય અવયવની રીતે આપણે દર્શાવ્યું છે। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4 છે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો। તો હવે 5 અંકની નાનામાં નાની સંખ્યા આપણે સૌ જાણીએ છીએ કે તે 10000 છે। હવે એને અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે આ રીતે ખાના પાડીશું અને 10000 અહીંયા લખીશું। હવે 10000 એટલે આ સંખ્યા બેકી છે। જ્યારે બેકી સંખ્યા હોય
ત્યારે આપણે સૌ પહેલા 2 વડે ભાગ ચલાવવાનો, કારણ બે વડે ભાગ ચલાવશું એટલે સંખ્યાના અડધા જ કરવાના છે. તો 2 એટલે 5000, 2 10,000 થઈ જાય. હજુ 5000 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે તો 5000 ના અડધા 2500 થાય. ત્યારબાદ હજુ બેકી સંખ્યા છે એટલે 2500 ના અડધા કરીશું આપણે તો એ થશે 1250. હજુ પણ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. અહીંયા જુઓ, તમે ભાગાકાર કરીને પણ કરી શકો. તો પહેલા 12 લઈશું તો 2 6 12 થાય, બરાબર. ત્યારબાદ 2 દુ 4 અને 1 વધે અને 10 બને એટલે 2 પંચા 10. આ રીતે પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે 625 એ એકી સંખ્યા છે તો 3 વડે ભાગ ચાલશે. પહેલા 3 ની ચાવી છે અંકોનો સરવાળો, 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. 6 ને 2 8, 8 ને 5 13, જે 3 વડે વિભાજ્ય નથી. હવે 5 વડે જોઈએ તો 5 માં ચાવી છે કે જેનો એકમનો અંક 5 અથવા 0 હોય. અહીંયા 5 છે માટે 5 વડે ભાગ ચાલશે. તો પહેલા 6 માટે 5 × 5, પછી ભાગમાં અહીંયા 1 વધશે એટલે 2 12 બનશે. તો ત્યાં 5 દુ 10 અને વળી પાછા 2 વધ્યા તો 25 બને એટલે 55 25. આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ મિત્રો. હવે 125 છે એટલે ફરીથી 5 વડે ભાગ ચલાવશું. 25 પંચા 125 થાય છે. 25 થી એટલે 55 25 થાય, બરાબર. અહીંયા આગળ આ રીતે આપણે વધીશું અને 5 એટલે 5 × 5 થાય. તો આ એને આપણે અવિભાજ્ય અવયવની રીતે રજૂ કર્યા છે. આ અહીંયા ડાયરેક્ટ ભાગાકાર કરવા માટે મિત્રો તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે, જે તમારે વધારે ઉદાહરણ લઈ અને પ્રેક્ટિસ કરવી તો તમને 100% ફાવી જશે. એટલે આપણે 10,000 બરાબર આ રીતે લખી શકીએ અવિભાજ્ય અવયવની રીતે. 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 અને ×5. આ બધા જ આનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ 10,000 મળશે, બરાબર. આ આપણો પ્રશ્ન 4 આપણે આ રીતે ગણીએ છીએ. આગળ પ્રશ્ન 5 જોઈએ કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો, બરાબર. અહીંયા આપણે 1729 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ચાલો આ જ રીતે ખાના પાડી અને 1729 ને પહેલા 3 વડે ભાગ ચલાવી જુઓ. તમે સંખ્યાનો સરવાળો કરો અથવા તો ડાયરેક્ટ ભાગાકાર કરો. જો 17 માટે 3 પંચા 15, 2 વધ્યા 3 સત્તા 21 અને 19 એટલે 3 વડે ભાગ ચાલશે નહીં. 5 વડે ચલાવીએ તો 5 તરી 15, 2 વધ્યા 22 બને, 5 ચોકુ 20, 2 વધ્યા 29 એટલે 5 વડે પણ ભાગ ચાલશે નહીં. તો 7 વડે, હવે 7 વડે તો જ્યારે તમે ભાગ ચલાવશો એટલે 7 દુ 14, 17 માટે 7 દુ 14 થશે, 3 વધ્યા 32 બને. હવે 32 માટે 7 ચોક 28, 28 ને પછી 4 વધે, 4 ને ત્યાં મૂકતા 49 થાય એટલે 7 49. 7 વડે ભાગ ચાલે છે 247, બરાબર. આ રીતે થાય છે. હવે આગળ આપણે 7 વડે ભાગ ચલાવે એટલે તમારે 3 કે 5 વિશે વિચારવાની જરૂર નથી. હવે 7 થી આગળ જ વધતા જવાનું થાય છે. તો ત્યાં 9 વડે તમે ચેક કરી શકો છો. અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. જો એ ના હોય તો આગળ 11 વડે, તો 11 ની ચાવી પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદ 13 વડે, તો 13 વડે જોઈએ તો 13 એકા 13, 13 દુ 26 થઈ જાય એટલે 13 એકા 13 એમ ભાગ ચાલશે. હવે એ કરતા 11 વધે છે, 11 મુકતા 117 થાય એટલે 13 નવા 117. તો 13 × 19 કરતા 247 આવે છે. 19 એ અવિભાજ્ય સંખ્યા છે માટે 19 વડે ભાગ ચાલશે. 19 એકા 19, બરાબર. તો અહીંયા 1729 ના અવયવ પડ્યા છે 7 × 13 × 19. હવે આ આપણો જવાબ અહીંયા આવી ગયો છે. હવે આપણને આગળ કીધું છે કે તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા અહીંયા તમે જોઈ શકો છો કે એ 19, 13 અને 7 થાય છે. હવે આગળ કીધું છે કે હવે તે 2 ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. જો એક તો અવિભાજ્ય સંખ્યા છે તો છે જ. હવે એમાં સંબંધ શું દેખાય છે તો 19, 13 અને 7 એમાં તમે ક્રમિક જોશો તો 19 માંથી 13 બાદ થતા 6 મળે છે અને 13 માંથી 7 બાદ કરતા પણ આપણને 6 મળે છે. તો એ સંબંધ એક દેખાય છે માટે આપણે એક લખી શકીએ કે ભાઈ 2 ક્રમિક અવિભાજ્ય વચ્ચે 6 નો તફાવત જોવા મળે છે. 19 માંથી 13 બાદ થાય એટલે 6 અને 13 માંથી 7 બાદ થાય એટલે પણ 6 વધે છે.
આ એક તફાવત જોવા મળે છે. તો આ રીતે આપણો પ્રશ્ન 5 પૂરો થાય છે મિત્રો. આગળ જોઈએ પ્રશ્ન 6. 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. જો વિધાન તમને આપેલું છે કે 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. હવે આપણે એને ઉદાહરણ લઈને સ્પષ્ટ કરવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે કરીએ તે. તો એક ઉદાહરણ લઈએ. ક્રમિક સંખ્યા લેવાની છે 3. તો અહીંયા જુઓ 2, 3 અને 4 જે ક્રમિક છે. હવે એનો ગુણાકાર કરતા આપણને 24 મળે છે જે 6 વડે વિભાજ્ય છે. બરાબર. બીજી સંખ્યા લઈએ 3, 4, 5 જેનો ગુણાકાર કરતા પણ આપણને 60 મળે છે જે પણ 6 વડે વિભાજ્ય છે. એ જ રીતે આગળ 4, 5 અને તમે 6 લેશો. કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લઈ અને તમે આ ચેક કરી શકો છો. આપણે અહીંયા ઉદાહરણ આ રીતે લીધા છે જે 120 છે જે પણ 6 વડે વિભાજ્ય છે. તો આટલા ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે ભાઈ 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. બરાબર. આ વિધાન અહીંયા સ્પષ્ટ થાય છે. હવે આગળ પ્રશ્ન નંબર 7 જોઈએ. તો 7મો પ્રશ્ન છે કોઈ પણ 2 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ 4 થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો. જો અહીંયા પણ વિધાન આપી દીધું છે કે ભાઈ 2 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ 4 થી વિભાજ્ય છે. ચાલો જોઈએ. પહેલું વિધાન છે, પહેલું આપણે ઉદાહરણ લઈએ. 2 ક્રમિક સંખ્યામાં 1 વત્તા 3. બરાબર. એકી સંખ્યા છે, ક્રમિક છે. જુઓ 1 અને 3 બંને એકી સંખ્યા છે અને બંને ક્રમિક છે. હવે એનો સરવાળો જે 4 થાય છે જે 4 વડે વિભાજ્ય છે. બીજું એક ઉદાહરણ લઈએ 3 વત્તા 5. બરાબર. એ પણ ક્રમિક છે, એકી છે. હવે એનો સરવાળો 8 થાય છે જે 4 વડે વિભાજ્ય છે. ત્રીજું ઉદાહરણ 5 વત્તા 7 બરાબર 12 થાય છે જે પણ 4 વડે વિભાજ્ય છે. ચોથું ઉદાહરણ લઈએ 9 વત્તા 11 કે જે 20 થાય છે એ પણ 20 4 વડે વિભાજ્ય છે. એ જ રીતે આગળ 13 વત્તા 15. આ બધા મેં અલગ અલગ ઉદાહરણ એટલા માટે લીધા છે કે તમને ખ્યાલ આવે. તો અહીંયા 13 ને 15 28 જે પણ 4 વડે વિભાજ્ય છે. 4 7 28 થાય છે. બરાબર. તો આમ ઉપરના ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓનો સરવાળો એ 4 થી વિભાજ્ય હોય છે. ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો અહીંયા એ લખવાનું રહી ગયું છે મિત્રો. ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો સમજવો એ 4 થી વિભાજ્ય છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 કે નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે. હવે અવિભાજ્ય અવયવ તમે શીખ્યા છે કે ભાઈ એક વખત અવયવ પાડ્યા પછી એના ફરીથી ભાગ પડે નહીં. તો અહીંયા એ જુઓ તમે 24 છે. 24 ના એમને અવયવ લખ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 4. બરાબર. આપણે ગુણાકાર કરી જોઈએ 2 તરી 6 6 ચોક 24 24 થાય છે. પણ અહીંયા જે 4 લખ્યા છે એના હજુ પણ અવયવ પડી શકે, ભાગ પડી શકે છે. માટે તે અવિભાજ્ય અવયવ કહેવાય નહીં. તો આ એ નહીં આવે. હવે બી. તો બી માં તમે જોશો તો 56 બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે તમે જુઓ ગુણાકાર કરશો તો 7 દુ 14 14 દુ 28 અને 28 દુ 56. તો અવયવ તો બરાબર છે અને કોઈ પણ સંખ્યાના ફરીવાર અવયવ પડતા નથી. માટે આ અવિભાજ્ય અવયવ કહેવાશે. તો અહીંયા આપણે ખરું કરીશું. હવે સી 70. એ જ રીતે છે 70. તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 પંચા 10 10 સત્તા 70. તો અહીંયા પણ કોઈ સંખ્યાના ફરીવાર અવયવ પડશે નહીં. માટે આ પણ અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવેલા છે. હવે છે ડી 54. તો એમાં તમે જોશો તો 2 તરી 6 6 નવા 54 થાય છે. પણ 9 ના તમે અહીંયા 3 ગુણ્યા 3 એમ અવયવ લખી શકો છો. માટે એ અવિભાજ્ય તરીકે દર્શાવેલા નથી. તો આપણે આને ચોકડી કરીશું. આ રીતે આપણે આ પ્રશ્ન 8 જોયો. હવે આગળ પ્રશ્ન 9 જોઈએ. સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. સમજીએ મિત્રો. સંખ્યા 18 છે એ 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. 2 9 18 થાય, 3 6 18 થાય. તે 2 ગુણ્યા 3 બરાબર 6 થી પણ વિભાજ્ય છે. 6 તરી 18 થાય એટલે 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા
4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે, શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. બરાબર, તો અહીંયા સ્પષ્ટપણે કહી શકીએ આપણે કે ભાઈ ના, એવું નહીં હોય. શું કારણ છે? તો જુઓ તમે, 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હોવી જોઈએ. દાખલા તરીકે સંખ્યા 12 લઈએ, જે 4 વડે વિભાજ્ય છે અને 6 વડે પણ વિભાજ્ય છે. 4 તરી 12, 6 બે 12. બરાબર, 12 સંખ્યા એ 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે, પણ 12 એ 24 થી વિભાજ્ય નથી. બરાબર, માટે આપણે અહીંયા લખીશું કે ના, કારણ કે 12 એ 4 અને 6 બંને વડે વિભાજ્ય છે, પરંતુ 12 એ 24 વડે વિભાજ્ય નથી. માટે અહીંયા જે આપણે કીધું છે એ દરેક વખતે આપણે કહી શકીએ નહીં. આ રીતે આપણો પ્રશ્ન 9 પૂરો થાય છે મિત્રો. આગળ પ્રશ્ન 10 જોઈએ તો એ છે કે હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? હવે જુઓ, અહીંયા 4 જુદા જુદા કીધા છે અને અવિભાજ્ય અવયવ કયા છે અને એવી સૌથી નાની સંખ્યા. તો અહીંયા આપણે 4 જુદી જુદી અવિભાજ્ય સંખ્યાઓ નાનામાં નાની લઈએ તો એ થશે 2, 3, 5 અને 7. હવે જો એમનો ગુણાકાર કરીએ તો જે જવાબ મળશે તે જ આપણી સંખ્યા છે. તો એનો ગુણાકાર કરતા એ 210 થાય છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. જુઓ, જે શરત આપણને આપી છે બધી જ પૂરી થાય છે કે હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ અવયવ ફરીવાર રિપીટ નથી થયો. 4 એ 4 અવયવ જુદા છે અને સૌથી નાના છે. બરાબર, 2, 3, 5 અને 7 એ નાના જ છે અને એમનો ગુણાકાર કરતા આપણને 210 જે જવાબ મળ્યો એ પણ સૌથી નાની સંખ્યા છે, જે આપણી શરત છે એ પ્રમાણે. બરાબર, માટે આ સંખ્યા છે 210. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.5 ના 1 થી 10 બધા જ દાખલાઓનું ખૂબ જ સરસ રીતે સમજ મેળવી છે મિત્રો. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.